નમસ્કાર, હું છું દીપ્તિ. આપ સૌનું સ્વાગત છે આ બાળમેળામાં. આપણી સાથે જોડાયા છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી સર. સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ બાળમેળામાં. આભાર. સર, આ 51મો બાળમેળો છે. તમે આવ્યા હતા બાળપણમાં અહીંયા? ના, હું બાળમેળામાં પહેલી જ વખત આવ્યો છું, પરંતુ આજે આવ્યો અને આટલી બધી ગીરડી જોઈ અને શિક્ષણ સમિતિની આ 125 જેટલી શાળાઓ અને લગભગ 40,000 કરતાં વધુ બાળકો ને જે રીતની આપ સૌએ મહેનત કરી છે એ જોઈને મને ખૂબ મજા આવી. આજે હું મિસ કરું છું કે નાનો હતો ત્યારે હું આ બાળમેળામાં નહોતો આવતો, પણ અમારી સ્કૂલમાં ફનફેર ને બધું થાય એમાં જતા હતા અમે. સર, સૌથી પહેલા તમને અહીંયા આવીને કેવું લાગ્યું? મેં કીધું ને, ખૂબ મજા આવી કે નાના બાળકો, એમના પેરેન્ટ્સ અહીંયા બધા ભેગા થાય અને તમે જે રીતની મહેનત કરી છે અને જે રીતનું તમારું પરફોર્મન્સ છે, જે રીતની અલગ અલગ ઇવેન્ટો થઈ રહી છે એ જોઈ અને મને ખૂબ આનંદ થયો કે કોર્પોરેશનની શિક્ષણ સમિતિ, એના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા અને વાઇસ ચેરમેન હેમાંગભાઈ અને તમામ શિક્ષણ સમિતિના સભ્યો અને આપ સૌ બાળકો, ટીચરોએ જે મહેનત કરી છે ખરેખર રંગ લાવી છે અને આજે વડોદરાનું આ બાળમેળો એ વડોદરાનું આકર્ષણ બન્યું છે. સર, બાળમેળા વિશે કંઈ કહેશો? બાળમેળો એટલે એવું કહેવાય કે બાળકો આખું વરસ ભણે અને શિયાળો ચાલુ થાય. હમણાં જ આપણે જોયું કે ઉત્તરાયણ, મકર સંક્રાંતિનો તહેવાર ગયો એટલે એનર્જીવાળા દિવસો ચાલુ થાય. સૂર્ય ઉત્તર બાજુ પ્રયાણ કરે એટલે તમારામાં ફિઝિકલ એનર્જી વધારે આવે. વરસાદ ના હોય, ઠંડી હોય, ગુલાબી ઠંડી હોય, તમને સારું ખાવાનું મળે, તમને રમવાની મજા આવે. એટલે તમારી જે ક્રિએટિવિટી છે એ આ સમયમાં ઉત્તરાયણ અને દક્ષિણાયનની વચ્ચે વધુ બહાર આવતી હોય. અને આજે એટમોસ્ફિયર જોઈને આટલું વાઇબ્રન્ટ એટમોસ્ફિયર છે, એક એક બાળક જાણે કરંટ મારતો હોય એ પ્રમાણે ચેકી રહ્યો છે, મેકી રહ્યો છે, એ જોઈને મને ખૂબ આનંદ થાય. સર, તમે એક ડોક્ટર પણ છો અને એક રાજનેતા પણ છો, તો તમને સૌથી વધુ શું બની રહેવું ગમે? દીપ્તિ ખૂબ અઘરો સવાલ પૂછી નાખ્યો. ડૉક્ટર બનીને લોકોની તકલીફમાં આપણે સહભાગી થઈએ, લોકોને તકલીફમાંથી બહાર કાઢીએ એટલે આપણે કહીએ ને રિવોર્ડ મળે, આપણને ખૂબ મજા આવે કે કોઈ માણસની જાન જાય એવું છે, ઇમરજન્સીમાં ઓપરેશન કરીએ અને એ બચી જાય તો કેટલો બધો આનંદ થાય. એટલે ડૉક્ટર બનવું તો ખૂબ મજાની વાત છે. જ્યારે લોકો તકલીફમાં હોય અને આપણે એમને મદદરૂપ થઈએ અને એક વ્યક્તિ જ્યારે માંદો પડે ત્યારે એનો આખું પરિવાર માંદો પડી જતો હોય છે. રૂપિયા પૈસાનો ખર્ચો થાય, ફિઝિકલ તકલીફ થાય, માનસિક ત્રાસ થાય, એમાં ડૉક્ટર એક મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે. અને એ ઘડીએ જ્યારે દર્દીઓ સારા થતા હોય તો ખૂબ આત્મસંતોષની લાગણી જન્મે અને અમે ભણ્યા છે એ સાર્થક ગયું એવું લાગે. અને મારી તો ઉંમર 56 વર્ષની થઈ, લગભગ 30-35 વર્ષથી મેડિકલ વ્યવસાયમાં છું. અત્યાર સુધીમાં 15,000 થી 20,000 જેટલા ઓપરેશન કર્યા હશે અને પ્રોફેસર પણ હતો એટલે 2,000 થી 3,000 જેટલા મેડિકલ સ્ટુડન્ટોને પણ સર્જરીનો સબ્જેક્ટ શીખવાડીને તૈયાર કર્યા. એટલે ખૂબ સંતોષની લાગણી છે. હું જે ભણ્યો એ સમાજને મેં પાછું આપ્યું અને આ એક ગૌરવની બાબત છે. ખાસ કરીને કોરોના વખતે લગભગ 45,000 જેટલા ઇન્ડોર દર્દીઓને ટ્રીટ કર્યા. 1.5 થી 2 લાખ જેટલા દર્દીઓ મારા કોન્ટેક્ટમાં આવ્યા કે જેણે દાખલ થવાની જરૂર ના હોય પરંતુ ઓપીડી લેવલ પર ટ્રીટમેન્ટ કરવાની હોય. એટલે ખૂબ મજા આવે, ખૂબ આનંદ મળે, ખૂબ સંતોષ મળે અને તમારામાં એક આત્મવિશ્વાસ જાગે કે આ સમાજે મને જે આપ્યું છે એના કરતાં 100 ગણું કરીને મેં પાછું આપ્યું છે. સર, બજેટ આવવાનું છે તો બાળકો અને સમિતિ માટે કંઈ ખાસ આયોજન છે? બજેટમાં આપના શિક્ષણ સમિતિના ચેરમેન જે કંઈ આપના ખર્ચા હોય એ અમારી સામે મૂકતા હોય અને સામાન્ય સભામાં આ બજેટ મંજૂર થતું હોય. આ વખતે લગભગ 30 થી 35 કરોડ રૂપિયાનો ખર્ચો એમણે વધારે મૂક્યો છે જે અમે મંજૂર કરવાના છે. ખાસ કરીને જે અત્યારે આપ સૌ બાળકો છો એ કહેવાય કે આલ્ફા જનરેશનના બાળકો છે. આલ્ફા જનરેશનના બાળકો એટલે મોબાઈલ, આઈપેડ, લેપટોપ, ઇન્ટરનેટ, 5G નેટવર્ક, આ બધી વસ્તુઓ સાથે જન્મેલા અને તમને બહુ ફેમિલિયર લાગે. એટલે કહેવાય કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી જે શીખવાડવામાં આવે એ તમે જલ્દી શીખી શકો. એટલે તમામ ક્લાસરૂમ તમારા સ્માર્ટ બને, ઓડિયો વિઝ્યુઅલથી તમને વધુ ટ્રેનિંગ આપે.
એનિમેશન ટેકનોલોજી કે જેમાં મેથ્સ કરતા હોય તો એક્સ રમતો રમતો આવે પ્લસ વાય થાય અને એ પ્રમાણેનું તમને શીખવાડવામાં આવે તો જલ્દી શીખાય. એવી જ રીતે સાયન્સમાં પણ એનિમેટેડ મોડેલ હોય કે ઓક્સિજન હવા જાય છે, ઓક્સિજન ફેફસામાં એબ્સોર્બ થાય છે, પછી બહાર નીકળે છે, ફોટોસિન્થેસિસ કેવી રીતે થાય, આ બધી વસ્તુ એનિમેટેડ મોડેલથી સમજાવવામાં આવે તો મને લાગે છે કે તમારું ગ્રાસ્પિંગ પાવર વધે અને આપણે ખૂબ સારા કેરેક્ટરના અને ખૂબ સારા નોલેજવાળા, ક્યુરિયોસિટીવાળા, ઇનોવેટિવ મગજવાળા, રિનોવેટિવ મગજવાળા બાળકો આપણે પેદા કરી શકીએ અને જે દેશનું ભવિષ્ય હશે. સર, બાળકે ડોક્ટર બનવું હોય તો શું કરવું પડે? ડૉક્ટર બનવું હોય તો પહેલું તો સ્ટુડન્ટ તરીકે તમારે 3 વસ્તુ કરવાની હોય. ગ્રહણ કરવું પડે, રિસીવ, પ્રેક્ટિસ એન્ડ ઇમ્પ્રૂવ. એટલે વારે ઘડીએ કોઈક વસ્તુને પ્રેક્ટિસ કરીને એમાં માસ્ટરી કરવી પડે અને ઇમ્પ્રૂવ કરવું પડે. એટલે સ્ટુડન્ટ તરીકે તમારી 3 જ ફરજ: રિસીવ ફ્રોમ ડિફરન્ટ મીડિયમ, એટલે સાંભળીને શીખી શકાય, વાંચીને શીખી શકાય, લખીને શીખી શકાય, સાંભળીને જોઈને શીખી શકાય અને જાતે પરફોર્મ કરીને શીખી શકાય. સૌથી વધારે યાદ તમે જાતે પરફોર્મ કરો તો રહે, વાંચો તો 40% યાદ રહે, સાંભળો તો 60% યાદ રહે, સાંભળો, વાંચો ને જુઓ તો 80% જેટલું યાદ રહે અને જાતે પરફોર્મ કરો તો 100% જેટલું યાદ રહે. પરંતુ ડૉક્ટર બનવું એ કોઈ નાની વાત નથી. આમાં તમારામાં જિજ્ઞાસા હોવી જોઈએ, ક્યુરિયોસિટી. મને લાગે દીપ્તિમાં ક્યુરિયોસિટી બહુ છે. મેં એની જોડે થોડી વાર વાત કરી તો ક્યુરિયોસિટી હોવી જોઈએ. જ્યારે તમે અનનોન પરિસ્થિતિમાં આવો, કોઈ કન્ફ્લિક્ટમાં આવો, કોઈ નવો સ્ટિમ્યુલસ આવે ત્યારે તમે અજાણ હો છો. એટલે એ વખતે તમને વધુ જાણવાની, વધુ એક્સપ્લોર કરવાની, વધુ ઇન્વેસ્ટિગેટ કરવાની ઈચ્છા જાગે અને તમે વાંચન તરફ વળતા હો છો. વાંચો અને વસ્તુ આવડે એટલે તમને મજા આવે. મજા આવે એટલે રિવોર્ડ મળ્યો. એટલે વારે ઘડીએ તમે નવી નવી વસ્તુ શીખો, મેડમ ક્વેશ્ચન પૂછે અને તમને જવાબ આવડે અને બધા તાલી પાડે એટલે મજા આવે. એટલે આ જે એક્સપિરિયન્સ છે એટલે તમારામાં જિજ્ઞાસા હોવી જોઈએ, ક્યુરિયોસિટી હોવી જોઈએ. હવે ક્યુરિયોસિટી એ ઇનબોર્ન વસ્તુ હોય છે, જન્મથી હોય કે તમારા બ્રેનમાં ટ્રાયમેન્ટલ કોર્ટેક્સ આવે, એમાં ગ્રે મેટરનું પળ વધારે હોય તો તમે વધારે ક્યુરિયસ હો. હવે અમુક લોકો એન્ઝાયટીના શિકાર હોય, કોઈને ડર લાગતો હોય તો એમની જે લર્નિંગ કેપેસિટી છે એ ઓછી થઈ જતી હોય છે. એટલે પેરેન્ટ્સને પણ સલાહ કે બાળકોને કમ્પેરિઝન નહીં કરવા. પેરેન્ટ્સનું કામ છે એક્સેપ્ટ, એપ્રિસિએટ એન્ડ અલાઇન. તમારું બાળક જેવું છે એવું એને સ્વીકારતા શીખો, એને એપ્રિસિએટ કરો. એપ્રિસિએશન ઇઝ લાઇક એ ફૂડ, ઇટ શુડ બી ગિવન ડેલી. બેટા સરસ કર્યું, ખૂબ સારું કર્યું, આવું જ કરતી રહેજે. પનિશમેન્ટ ઇઝ લાઇક એ ડ્રગ, કદી કદી આપવું જોઈએ. એલાઇનમેન્ટ એટલે બાળક કોઈ ખોટી આદતમાં નથી જતું, એનું ફ્રેન્ડ સર્કલ સારું છે, ગાળો નથી બોલતું, કોઈ વ્યસનમાં નથી ચડતું, એટલું એલાઇન કરવાની જરૂર છે. એટલે બાળક પેરેન્ટ્સે 3 એ યાદ રાખવાની જરૂર છે: એક્સેપ્ટ, એપ્રિસિએટ એન્ડ અલાઇન. અને ટીચરે 3 ઈ યાદ રાખવાની જરૂર છે: એજ્યુકેટ, એક્ઝામિન એન્ડ એમ્પાવર. બાળકોને સશક્ત બનાવવાની જરૂર છે, જાતે કરતાં શીખવાડવાની જરૂર છે. બરાબર? એટલે આ બધું કરવાથી બાળકોનું ડેવલપમેન્ટ સારું થાય. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્યુરિયોસિટી. જિજ્ઞાસા તમારામાં હોય નવું જાણવાની, નવું શીખવાની, નવી શોધ કરવાની. અને જ્યારે કોઈ સ્ટિમ્યુલસ એવું આવે કે જેને તમે કોપઅપ કરવાની કોશિશ કરો પરંતુ એને કોપઅપ ના કરી શકો ત્યારે 2 રિસ્પોન્સ આવે: એગ્રેસિવનેસ, કાં ગાળો બોલવા માંડો, કાં ભાગી જાઓ, ફિયર. એટલે બને ત્યાં સુધી મેન્ટલ સ્ટેબિલિટી રાખવી અને ધીરે ધીરે તમારી કેપેસિટી તમે બિલ્ડ કરશો તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ખાસ કરીને પેરેન્ટ્સ બાળકોને ઓછા વળવા અને મેં કીધું એપ્રિશિએટ વધુ કરવા, જેથી કરીને બાળકમાં એન્ઝાયટી ન આવે અને બાળકમાં ફિયર ના આવે. એન્ઝાયટી આવશે તો ગમે એટલું શીખવાડશો, બાળકના મગજમાં નહીં ઉતરે. એટલે તમામ બાળકોએ ખુશ રહેવું, રમતા રમતા શીખવું. પેરેન્ટ્સે પણ બાળકોને હંમેશા એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે ધીરે ધીરે ડાયવર્ટ કરવા. રમતથી શીખી શકાય અને જેટલું આવડશે એટલું કોન્ફિડન્સ વધશે, એટલું રિવોર્ડિંગ રહેશે, એટલું તમે વધુ વાંચશો. આ રીતે ડૉક્ટર બની શકાય. એટલે ફોકસ કરવું પડે, એટેન્શન આપવું પડે. કોઈ માણસ બહુ રમતિયાળ હોય તો એટેન્શન ના આપી શકે. હવે અમુક વસ્તુ કુદરતી હોય. હવે દીપ્તિ છે તો દીપ્તિમાં મને એવું લાગે છે કે એટેન્શન પણ વધારે છે, ક્યુરિયોસિટી પણ વધારે છે, પરંતુ મેથ્સનો ફોબિયા છે. એટલે આલ્ફા જનરેશન છે એમાં મેથ્સનો ફોબિયા રહેવાનો. એટલે ખાસ કરીને જે અમારા મિનેશભાઈ પંડ્યાજી બેઠા છે એ તમે કીધું કે શું બજેટમાં આપશો, તો દે આર એડમિનિસ્ટ્રેટર, દે વિલ ફેસિલિટેટ.
તમારી સ્કૂલમાં સારામાં સારું શિક્ષણ મળે એ માટેની ફેસિલિટી ઊભી કરશે. એ માટે તમારા માટે કયા કરિક્યુલમ રાખવા એ ફોર્મ્યુલેટ કરશે. અને ફ્રેટર્નલાઇઝ એટલે બાળકો, પેરેન્ટ્સ અને શિક્ષકો વચ્ચે ભાઈચારો કેવી રીતે વધે, રિલેશન કેવી રીતે વધે, આ બધા લોકોના ઇનપુટ સ્ટેક હોલ્ડરમાં સ્ટુડન્ટ આવે, ટીચર આવે, એડમિનિસ્ટ્રેટર આવે અને હાઈ લેવલના મિનિસ્ટર આવે. આ બધાનો જ્યારે સંગમ થાય ત્યારે નવી નીતિનું ઇમ્પ્લોરેશન થાય, એક્સપ્લોરેશન થાય. અને હમણાં સરકારે નવી એજ્યુકેશન પોલિસી દાખલ કરી કે તમારી ચોઈસ પ્રમાણે તમે ભણી શકો. સમાજને શું જોઈએ છે એ પ્રમાણેનું શિક્ષણ હોય. એટલે વોકેશનલ ટ્રેનિંગ પર વધુ ભાર હશે. આવનારા સમયમાં ભારતની સંસ્કૃતિ અને પાશ્ચાત્ય જગતનું સાયન્સ એન્ડ ટેકનોલોજી આ બંનેનું ઇન્ટિગ્રેશન થાય તો આપણે સાચા અર્થમાં સંસ્કૃતિની સાથે ભારતને એક વિકસિત દેશ બનાવી શકીશું. સર, તમને ડોક્ટર બનવાની પ્રેરણા ક્યારે મળી? હું 4થા ધોરણમાં ભણતો હતો તો લપસણી પરથી પડી ગયો અને જમણા હાથની કોણીમાં ફ્રેક્ચર થઈ ગયું અને મારો એલ્બો ડિસ્લોકેટ થઈ ગયો. એ વખતે ઓર્થોપેડિક વિજ્ઞાન બહુ વિકસિત નહીં એટલે મારું 3 વખત ઓપરેશન થયું કે 3 વખત સળિયા નાખે, હાડકું ખસી જાય, પાછું ફરી ફિટ કરે, પાછું ફરી કાઢે. તો 3 વખત ઓપરેશન થયું. એટલે મારા ફાધરે HODને કમ્પ્લેન કરી કે આ તમારા ડૉક્ટરો બધા શીખાવું છે, કોઈને કશું આવડતું નથી. એટલે ડૉક્ટરે જાતે ઓપરેશન કર્યું. મર્ચન્ટ સાહેબ હતા એ વખતે SSG હોસ્પિટલમાં. ઓપરેશન કરતાં કરતાં મારા બધા દાંત તૂટી ગયા. એટલે મારી મમ્મીએ મર્ચન્ટ સાહેબને ખૂબ ખખડાયા, કારણ કે દાંત તો પાછા આવે નહીં. પણ નસીબ જો કે મારા દાંત બંને પાછા આવી ગયા. એટલે એક ડૉક્ટર આ બિચારો જે ભૂલ કરતો હતો, વારે ઘડીએ મારા સળિયા કાઢે, ડ્રેસિંગ કરે, ખૂબ હેન્ડસમ દેખાય, મસ્ત મૂછ, લીલા કલરના કપડાં, ટોપી, અને મને કપડાં કાઢીને લાઇટની નીચે બેસાડે અને એસી ચાલતું હોય, ખૂબ ઠંડી લાગે. પણ એ ડૉક્ટરની પર્સનાલિટી મને બહુ ગમી ગઈ. અને જે 3 વખત ઓપરેશન થયા, દવાખાનામાં અવારનવાર જવાનું થયું, ડૉક્ટરને જોવું, ડૉક્ટરની પર્સનાલિટી વાત કરે, ખૂબ જોલી હોય. આ જોઈને મને થયું કે હું પણ ડૉક્ટર બનીશ. જ્યારે એડમિશન લેવા ગયું તો મારા ફાધર એન્જિનિયર, મને કે આપણે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જ બનવાનું, ડૉક્ટર બનાય નહીં, બહુ પૈસાનો ખર્ચો થાય. પરંતુ હું એડમિશન લેવા ગયો, મેડિકલ સીટ, વડોદરાની પહેલી મેડિકલ સીટ મેં ભરી, સહી કરીને આવતો રહ્યો. 1 અઠવાડિયું મારા ફાધર મારી જોડે વાત ના કરી કે આટલા પૈસા આપણે ક્યાંથી લાવીશું. પરંતુ સરકારો તરફથી જેના સારા માર્ક આવે એને ખૂબ સારી ફેસિલિટી મળે. લગભગ 250 રૂપિયા 6 મહિનાની ફી અને હું ડૉક્ટર બન્યો. એટલે મારા પોતાના શરીર પર જે મને તકલીફ થઈ અને ડૉક્ટરોના ઇન્ટરેક્શનમાં આવ્યો, ડૉક્ટરની પર્સનાલિટી, ડૉક્ટરની વાત કરવાની મેથડ, લીલા કપડાં, ઓપરેશન થિયેટર, આ બધું જોઈ અને હું ફેસિનેટ થયો. અને મને એવું થયું કે મારે પણ ડૉક્ટર બનવું જોઈએ. અને જ્યારે હું સારો થયો, જમણો હાથ હતો 6 મહિના સુધી લખાય નહીં, હું ડાબા હાથે લખતા શીખી ગયો. એટલે આજે બંને હાથે હું લખી શકું છું. એટલે આ બનાવને લીધે મને એવું થયું કે મારે ડૉક્ટર બનવું જોઈએ. અને ત્યારથી મારું બાયોલોજી પણ સારું, મેથ્સ પણ સારું, કેમેસ્ટ્રી પણ સારું. અને મને એવું થાય કે કુદરતમાં આટલું કોમ્પેક્ટ મશીન, આટલું કોમ્પ્લિકેટેડ ને આટલું ઓટોમેટિક ચાલે એવું મશીન મેં જિંદગીમાં જોયું નથી. અને બહાર આપણે વસ્તુ લેવા જઈએ તો આટલું નાનું અમથું કોમ્પ્યુટર આવે તે એક ટેબલ રોકે. આ તો આટલું 6 ફૂટના શરીરમાં આંસુ બને, લાળ બને, દાંત, વાળ, નખ, આપણે ખાઈએ, ઘાસ ખાઈએ તોય પચી જાય, રોટલી ખાઈએ તોય પચે, કાજુ ખાઈએ તોય પચે. તો એન્જિન ભગવાન એવું બનાવ્યું છે કે ઓછામાં ઓછા ખર્ચવાળું ખાઈએ છતાં સારામાં સારું એવરેજ આપે. આપણે દાળ ભાત ખાવાથી ચાલતું હોય તો કાજુ બદામ શું કરવા ખાવા. એમ કરીને મને એવું થયું કે આટલું ઇકોનોમિકલ મશીન દુનિયામાં કોઈ છે નહીં. અને ખરેખર ઈશ્વરે કોઈક સારી રચના કરી છે અને આઈ શુડ બીકમ એક્સપર્ટ ઇન ટુ ધેટ, એવું વિચારીને હું ડૉક્ટર બન. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. તો આ હતા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયીના અધ્યક્ષ શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી. તેમને આપણી સાથે ચર્ચા કરી, તેથી તેમને આભાર. તમને અમારી ચર્ચા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ધન્યવાદ.